બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને મળેલા પ્રચંડ વિજયની ઉજવણી આણંદમાં ધામધૂમથી કરવામાં આવી। આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે શહેરમાં કાર્યકરો સાથે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો। સાંસદ મિતેશભાઈ પટેલ બિહારના વૈશાલી લોકસભા ક્ષેત્રના પ્રભારી તરીકે નિમણૂક પામ્યા હતા અને ત્યાંની તમામ વિધાનસભા બેઠકોને તેઓએ વ્યાપક પ્રચાર કર્યો હતો। તેમના માર્ગદર્શન હેઠળ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને આ પ્રચાર અભિયાનનો જ રંગ જીતમાં જોવા મળ્યો હોવાનો કાર્યકરોનો અભિપ્રાય છે। જીતની ઉજવણી પ્રસંગે સાંસદ સાથે આણંદના ધારાસભ્યો, જિલ્લા ભાજપના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યકરોમાં આનંદની લાગણી છલકાતી નજરે પડી રહી હતી અને સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણ વચ્ચે પૂર્ણ થયો હતો। બિહાર વિધાનસભામાં ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે। એનડીએની સરકાર જ્યારે ફરી બનવા જઈ રહી હોય ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશની 140 કરોડ જનતાને જે અતૂટ વિશ્વાસ છે, દેશને સુરક્ષિત રાખવા માટે, રાષ્ટ્ર માટે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ કરતા હોય, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં બિહારમાં ખૂબ ભવ્યથી ભવ્ય વિજય થયો છે। 2005 પહેલાં બિહારમાં જે ગુંડા રાજ હતું અને 2005 પછી જે 20 વર્ષમાં બિહારની જે વિકાસ થયો છે, ત્યાંની જનતાને આદરણીય પ્રધાનમંત્રી નીતિશ કુમાર મુખ્યમંત્રી ઉપર, ઉપમુખ્યમંત્રી સમ્રાટજી ઉપર જે રીતનો વિશ્વાસ હતો અને એમાં આપણા બંને નેતાઓ, આપણા પ્રધાનમંત્રીજી અને આપણા ગૃહમંત્રીજીએ બંનેએ ખૂબ સભાઓ ત્યાં કરી અને સભાઓનું પરિણામ આપ સૌ જોઈ રહ્યા છો કે 200થી વધુ સીટો આપણે જીત્યા છે। ત્યાં આગળ મહિલાઓએ ખૂબ મોટું મતદાન કર્યું છે। મહિલાઓને એક જ વસ્તુ હતી કે ભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા દેશના પ્રધાનમંત્રી બન્યા રહે અને પ્રધાનમંત્રી જે રીતે દેશનો વિકાસ કરી રહ્યા છે, વિકસિત ભારત જે રીતે બનવા જઈ રહ્યું છે એ રીતે બિહાર પણ વિકસિત બને। ત્યાં વૈશાલી લોકસભામાં 6માંથી 5 સીટો એનડીએને ભાગ આવી છે, એનડીએ જીત્યું છે। લોકસભા વૈશાલી ત્યાંનો હું પ્રભારી હતો, ત્યાં આપણા મતદાતાઓ સાથે સારી એવી મિટિંગ કરેલી હતી। ત્યાંના ભારતીય જનતા પાર્ટી, એનડીએના ગઠબંધનના સૌ કાર્યકર્તાઓ સાથે પણ મિટિંગ કરેલી હતી। એમને એવું હતું કે ભાઈ જે રીતનું ગુજરાત, વિકસિત ગુજરાત, એક શ્રેષ્ઠ ગુજરાત, સુરક્ષિત ગુજરાત બની રહ્યું છે એ રીતે બિહાર પણ બને। ત્યારે હું ત્યાં કહેતો હતો કે બધા જ તમે એનડીએને જીતાડો, બિહાર પણ એ જ રીતે બનશે, વિકસિત બિહાર પણ બનશે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઘણી બધી યોજનાઓ બિહારમાં મૂકી છે, એનું પરિણામ આવ્યું છે અને ભવ્યથી ભવ્ય જીત 200થી વધુ સીટો આપણે 243માંથી જીતવા જઈ રહ્યા છે।